હવે તો બસ થયું. હા, તમારા પરિવારના નજર સામે લઈ આવો, તમારી પત્ની, તમારા દીકરા, તમને કંઈક થઈ જશે પછી એનો શું? એને રખડતા તમે આ જગતમાં મૂકીને ચાલ્યા જાશો. બહુ કપરું છે અત્યારે જીવવું. માટે મિત્રો હવે તો બસ થયું. એટલે હવે તો એક જ ઉપાય છે. आपको क्या चाहिए? કેવી જિંદગી ખપે જો? खुशहाली, शांति, समाज में प्रतिष्ठा, इज्जत और आर्थिक उन्नति के साथ साथ निरोगी दीर्घायुष्य, या फिर व्यसन के साथ लंबे समय तक सड़ते हुए मृत्यु, वो भी परिवार को बर्बाद करके। કેવી જિંદગી ખપે? બે પ્રકારની આપી. એક ખુશખુશાલ પરિવારની સાથે મોજથી જિંદગી જીવો, અને બીજી હોસ્પિટલની અંદર રીબાઈને મરો. કેવી ખપેરી નક્કી કરો. હા, તો હવે આપણે 100 વાતની એક વાત, 100 વાતની એક વાત છે. કઈ? વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસન છોડો. બીજો ઉપાય જ નથી. વ્યસન મૂકશો તો જ જીવનની અંદર સુખ આવશે. બાકી નાનું મોટું કંઈ પણ વ્યસન હશે ત્યાં સુધી દુઃખ જીવનમાંથી જવાનું નથી. માટે વ્યસન છોડો, વ્યસન છોડો, વ્યસન છોડો. ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે. આ 18મા શ્લોકની અંદર અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારેય પણ કોઈ પણ કેફ કરનારું પદાર્થ કે નશીલો પદાર્થ એનું વ્યસન કરવું નહીં. માટે વ્યસન છોડો. ચાલો હવે વ્યસન છોડવાના ઉપાયો જોજો. એમાં સૌથી પહેલો તો ઈ છે, પહેલા મનથી નક્કી કરો કે મારે વ્યસન છોડવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આપણે મનથી હારી જાય છે. એટલે મનથી એકદમ મક્કમ નિર્ણય, આમ અડીખમ નિર્ણય, મારે છોડવું છે એટલે છોડવું જ છે. એમ હવે તો નહીં જ ખપે, વ્યસન મારે મૂકવું છે એવું મનથી તમે નક્કી કરો અને પછી છોડી દો. અને પછી મનમાં પણ વ્યસન વિચાર કરતા નહીં, છોડી દેવાનું. બસ શારીરિક રીતે, બાહ્ય રીતે અને માનસિક રીતે વ્યસન આપણે છોડી દેવાનું. આ એક. પછી તમને તલપ લાગશે એના માટેનો ઉપાય આવશે, પણ એક ચોટ તમે ઘા કરો. બસ હવે વ્યસન આપણે ખપે નહીં. અત્યારે જેટલા આના ખીચામાં માવા છે, પાનનું કઈ હોય, અત્યારે તો નાઇટ ડ્રેસમાં હશે નહીં, પણ તોય રાખ્યો. ઘણા બધા એવા હોય હુતા પેલા ખપે એમ. જો તમારા મોઢામાં તો હમણાં જ બાથરૂમમાં જઈને વોશ બેસન થૂંકી આવો, જાઓ કાઢો ફટોફટ. ના ખપે. આ જો છે મોઢામાં નથી, છે જો ઓલાના મોઢામાં. હે હા, ઊંસીકા નીચે રહ્યો જો સાફા, ઓલો સાફો કે સોફો, શું કહેવાય? સોફા. ઊંસીકા નીચે સોફામાં બધી જગ્યાએ પડ્યા, કાઢો બારે. ખીચામાં હોય, ડ્રોવરમાં હોય, કબાટમાં રાખ્યા હોય, ઘા કરો. કચરા પેટીમાં ખપે નહીં કચરો આપણા ઘરની અંદર. આપણે ભગવાનના ભગત છીએ ને આવું કંઈક હાલે? હે શ્રીજી મહારાજ બેગેલા મૂળું ખાચર હતા. હો હા, મૂળું ખાચર મહારાજની ભેગા ફરે અને હોકો પીએમ હોકો. તે ગામડે ગામડે બધા ફરે, બીજા પાર્ષદો ભેગા હોય, તે બધા સત્સંગી, હાથમાં માળા, તિલક ચાંદલો, અને એ ભજન કરતા જાય. ને આ મૂળું ખાચર ઘોડા ઉપર બેઠો ને હોકો ઓળો આમ હોકો ફૂંકતા જાય. તે એક ગામમાંથી પસાર થયા, તે ત્યાંના નાના નાના છોરા બધા રમતા હતા. હો મહારાજને જોયા, હરિભક્તોને બધાને જોયા ને, જોઈ અને છોકરા બોલ્યા, ઓ ઈ કે આ તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા. સ્વામિનારાયણ ભગવાન જો, આ એના સંતો, આ બધા એના હરિભક્તો, આમ બધાને જોતા જાય ને વખાણ કરતા, વાહ કેવા સરસ, જો તિલક ચાંદલામાં શોભે રહ્યા, હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણનું નામ, ભગત છે હો, ભગત છે હો, એમ બધાને વખાણ કરે. એમાં મૂળું ખાચર આવ્યા ને જોયું, મૂળું ખાચરના હાથમાં શું હતો? હોકો. મોઢામાં હોકો, આમ ચૂસકી મારતા જાય. બધા છોરા કે જોયો આ ઠગ ભગત. શું આ ઠગ ભગત? ઈ કે સ્વામિનારાયણ ભેગે ફર્યો પણ ઈ કે મારો વાલો ઈ કે હોકો ચૂસે રહ્યો. હોકો ચૂસે, આ તો વ્યસની છે, ઠગી છે, ઠગી ભગત નથી. ઠગ ભગત કીધો. અને મૂળું ખાચરને ખીજ ચડ્યો અને મંદિરમાં આવ્યા ને પગથિયામાં જ હોકોને ભાંગી નાખ્યો. આમ ચાંદીથી મઢેલો હતો, ભાંગી નાખ્યો. મહારાજ કે હા મૂળું ખાચરા શું કરો? એ કે વાહ, હોકો ભાંગી નાખ્યો. એટલે મહારાજ આ હોકે મને તમારો મટાડી દીધો, ભગત મટાડી દીધો, સત્સંગી મટાડી. અરે ગામના નાના નાના ટાબરિયા છોરા મને ઠગ ભગત કે, એ બીજા બધાને ભગત કીધો ને મને ઠગી કીધો. લ્યો એ ખપે નહીં, હોકો ઘા કરી દીધો. એમ આપણે ભગવાનના ભગત અને આવી ફાલતુ કઈ વસ્તુ હોય આપણને ભગવાનના ભગત મટાડી દે અને યમપુરીમાં નરકને માર્ગે લઈ જાય. ખપે નહીં, કાઢો બારે ઘરમાંથી હમણાં. હે ઘરવાળીયું હોય તો તમારા પતિ કે હાંચવી રાખ્યો એનો કાઢો. છોરા તમારા બાપા પીતા હોય ને કાઢો, એ બાપાને કે પપ્પા મૂકો, ખપે નહીં આ વ્યસન, હમણાં છોડાવી દેજો. હે એકદમ સાચો કે સ્વામી હું ટ્રાય કરું છું. હા મૂકી દેજો, ટ્રાય બ્રાય નહીં હાલે. આમાં તો વાત થઈ ગઈ ને
ભાઈ વ્યસન મૂકવાનો એક જ ઉપાય, એક ઘા ને બે કટકા અત્યારે નક્કી કરો તો જ જાશે, બાકી ઓ સ્વામી વાત કરી ધીમે ધીમે મૂકશું ઈ ના લે. તમારા ઘરમાં ચોર પેઠા હોય, ચોરી કરતા હોય, તમે હા ખબર પડે વાંધો નહીં ધીરે ધીરે જાશે બચારા જાશે, એમાં હાલે? એ તો જેવો ચોરાય ખબર પડે ધોકો લઈને કાઢવો પડે. એમાં આ બધા ચોર ઘૂસી ગયા આપણા ઘરની અંદર, ધોકો ઉપાડો ને કાઢો બારે હમણાં ને હમણાં તો જ જાશે. એટલે પેલા નક્કી કરો કે મારે વ્યસન છોડવું છે ને છોડી દો, ઘા કરો, ખપે નહીં આપણે, બરોબર? પછી મનમાં નક્કી કરો કે ગમે એમ થાય તોય પણ હું વ્યસન નહીં જ કરું. છોડી દીધો, ઘા કર્યો. હવે નક્કી કરો ગમે એમ થાય તો આ ભાયડો હવે વ્યસન કરશે નહીં. હવે તો ભાઈ આમ ઇજ્જતનો સવાલ ઉભો થયો, હા મૂકી દીધો, હવે પાછા ના હટવા જો, ધ્યાન રાખજો. હા પછી આ વાતની તમારા પરિવાર અને મિત્રોને ખબર કરો, એ બધા તમને સપોર્ટ કરશે. જોઈને ખબર નહીં હોય તો તમને વ્યસન કરાવશે પાછું. એટલે તમારા મિત્રોને બધાને જાણ કરી દેવાની. આવતીકાલે સવારે ફોન થઈ જાવ જોઈએ, ભાઈ મેં વ્યસન મૂકી દીધો કાલે રાત્રે આ લાઈવ સત્સંગની અંદર, એટલે તમને ખબર હોવી જોઈએ મને તમે વ્યસનને રવાડે હવે ચડાવતા નહીં. તમારા પરિવારના સભ્યોને જાણ કરી દો તો એ બધાને ખબર પડશે ને તો તમને પણ શરમ આવશે, લાજ આવશે. બધાને ખબર પડી ગઈ એટલે હવે તમે વ્યસન નહીં કરે. તમને ખબર હે કે જો મારા મમ્મીને પપ્પાને ઘરવાળીને દીકરા દીકરી બધાને ખબર હે કે મેં વ્યસન મૂક્યું, એ સેફટી ઝોન છે. બધાને તમે જાણ કરી દેશો તો ઓટોમેટિક તમારી મેન્ટાલિટી એવી સેટ થઈ જશે કે તમે વ્યસન નહીં કરી શકો. એટલે બધાને જાણ કરો. પછી વ્યસની માણસોથી દૂર રહ્યો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા બધા યુવાનો વ્યસન છોડે છે પણ વ્યસની મિત્રોને નથી છોડતા, એટલે મહિને બે મહિને પાછું ચાલુ થઈ જાય. એટલે વ્યસન છોડો અને વ્યસની માણસોથી દૂર રહો. તમારો કોઈ મિત્ર હોય તો મિત્રતા તોડવાની વાત નથી કરતો. તમે એને કહો કે ભાઈ તમારે મારી સાથે મિત્રતા રાખવી હોય તો તમારે વ્યસન છોડવું પડશે. અને સાચો મિત્ર એ જ કહેવાય કે સન્માર્ગે વાળે, ખાડામાં પાડે એને મિત્ર ન કહેવાય. હે વ્યસન કરતો હોય ને વરે મિત્રોને વ્યસનને રવાડે ચડાવે એને ક્યારે સાચો મિત્ર ન કહેવાય. સાચો મિત્ર એને કહેવાય કે સન્માર્ગે ચલાવે. એટલે તમે વ્યસન મૂક્યું, તમારા મિત્રોને સર્કલને પણ છોડાવો તો એની સાથે તમે રહો. જો એ ન છોડે તો તમે એનાથી છેટા રહ્યો. એની સાથે સંબંધ ન તોડો પણ આમ છેટા રહ્યો, સંબંધ તમે છેટો કરી નાખો, જેથી કરીને એ તમને પાછા ક્યારેય વ્યસનને માર્ગે લઈ ના જાય. એટલે વ્યસની માણસ થકી દૂર રહેવું જોઈએ. અને શ્રીજી મહારાજની તો સ્પષ્ટ આજ્ઞા છે વ્યસનીનો ક્યારે સંગ જ ન કરવો જોઈએ. એટલે વ્યસન છોડ્યો, વ્યસની માણસોને પણ છોડો. હવે જ્યાં વ્યસન થાય એવા સ્થળોમાં ક્યારેય ન જાઓ. જ્યાં વ્યસન થાય છે અમુક પર્ટિક્યુલર એરિયા હોય જ્યાં કને વ્યસન જ થતા હોય, દારૂનો બાર હોય, બીજો ત્રીજો, એવી જગ્યાએ ક્યારે જાવું નહીં. જો જાશો તો તમે લપસી જાશો. કેમ તો કે એક વખત તમે લપસ્યા છો ને, ચાન્સીસ છે. એટલે આવી રીતે તમે કરશો તો તમારું વ્યસન છે એ ચાલ્યું જશે. તેમ છતાંય જો તમને વ્યસનની તલપ જાગે, બરોબર ને, તમે વ્યસન છોડ્યું એટલે હવે તમને વ્યસનની તલપ જાગશે. વ્યસનની તલપ જાગે તો શું તમને વ્યસન કરવાનું? ના, બિલકુલ નહીં. હા, છોડી દીધું. તલપ લાગે, તમને શરીરમાં કદાચ વેદના થાય, માથું દુખે, તાવ આવે, તમારું મગજ લોક થઈ જાય, કઈ હુજે નહીં ને તોય વ્યસન કરવાનું નથી. આવી પરિસ્થિતિ તમે એક અઠવાડિયું ખાલી સહન કરી જશો ને મિત્રો, જિંદગી મોજથી ભરેલી મળી જશે. અને જો નહીં સહન કરે ને પાછા વ્યસનને રવાડે ચડ્યા તો એના ખાડામાં રહેશો. કદાચ તમને દુઃખ થશે, તમારો ધંધો નહીં થાય. જો કે અત્યારે તો ધંધા હાલતા નથી, નકર કદાચ ધંધે કદાચ તમે ન જઈ શકો ને તો અઠવાડિયે ખાટલામાં હુઈ રહેજો. પણ વ્યસનને કારણે પછી જે ખાટલા આવવાના ને 2-5 વર્ષના, એના થકી બચી જશો. એટલે અત્યારે અઠવાડિયું એક તમારે કામ ધંધા બંધ કરીને ખાટલામાં પડ્યો રહેવું તો પડ્યા રહેજો. કદાચ માથું દુખે સહન કરજો, તાવ આવે તો એ સહન કરી લેજો, બીજી દવા લેજો, પણ વ્યસન પાછું ચાલુ કરતા નહીં. તો તમારું વ્યસન અઠવાડિયામાં ચાલ્યું જશે ને પછી ક્યારે તલપ નહીં જાગે. ને તલપ જાગે તો શું કરવાનું? ઊંડા શ્વાસ લેવાના, ઊંડા. ઊંડા શ્વાસ લેવાનું, ધ્યાન કરવાનું. કેનું? ભગવાનનું. જેવી તમને તલપ લાગે ને થોડુંક સાવધાન થઈને શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળીને ધ્યાન કરો. આહા, સુખ સુખ સુખનો અમૃતની વર્ષા થશે, એમાં મોજ માણો. કસરત કરો, બાથરૂમમાં જઈને સ્નાન કરી લો. અરે તમને કઈ પાન મસાલા બીડી સિગરેટ ખાવાની ઊંચ થાય, થોડી વાર ઓઢીને હુઈ જાઓ, એસી ચાલુ કરીને હુઈ જાઓ. મુખવાસ ખાઈ લો, એલચી લવિંગ કંઈક મોઢામાં નાખી લો, પાણી પી લો, પણ વ્યસન કરતા નહીં. તો વ્યસન જાશે. હા, અથવા તો મનને બીજી પ્રવૃત્તિમાં જોડી દો. તમને કાંઈ પણ વ્યસન કરવાની ઊંચ થાય, ફરવા નીકળી જાઓ.
ગાવા માંડો, વગાડવા માંડો, કંઈક સાંભળવા માંડો, વાંચવા માંડો, તમારા મનને ડાયવર્ટ કરો, પણ વ્યસન ન કરો, તો વ્યસન થકી છૂટી શકશો. એટલે મનથી મોડા ન પડો. ગમે એમ થાય તો વ્યસન તો મારે નથી કરવું, નથી કરવું ને નથી જ કરવું, એમ મનથી તમે મક્કમ રહેશો તો તમારું વ્યસન ગયું, સમજી લો. ગયું 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 ભાઈ, ગયું, હવે નહીં આવે. આટલું તમે જો કરશો મક્કમતાથી તો ચોક્કસપણે તમારું વ્યસન છે એ જાશે. એના સિવાય બીજો એક ઉપાય છે, આમ પણ હું સ્લાઇડ કટ કરી નાખીને મને દેવોય નથી ઓપ્શનમાં, સમજ્યા ને? આમ આ જ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ને કે બીજો એવો ઉપાય આવે આદુના ઝીણા ઝીણા કટકા કરવાના, જે ઓલો છે ને શું કે પેલું જે આપણે તત્વ નિકોટિન, નિકોટિન તમાકુમાં છે એવી રીતે આદુમાં પણ છે, સમજ્યા ને? પણ એ નિકોટિન એકને બીજા ટાર ને ઉતી એ બધું નુકસાન કરે. જે નિકોટિનને કારણે જે તલપ છે ને લાગે, એની પૂર્તિ આદુમાંથી પણ થાય. તો આદુના ઝીણા ઝીણા કટકા કરવાના. પછી એમાં ઓલો બ્લેક સોલ્ટ, કાલા નમક, એ છાંટવાનું અને લીંબુ છાંટીને એને તડકે સુકાવીને એ ઝીણા ઝીણા કટકા રાખવાના અને જ્યારે હોશ થાય ત્યારે ખાઈ લેવાનું તો તલપ મટી જાય. પણ એ સેકન્ડરી ઉપાય છે. પહેલો ઉપાય આ છે. આ ઉપાય જો કરશો તો તમારું વ્યસન છે ચોક્કસ ચાલ્યો જાશે. માટે સંકલ્પ કરવાનો છે કે આજથી મેં વ્યસન છોડ્યો. મનથી દ્રઢ સંકલ્પ નિશ્ચય તમે કરશો એટલે તમારું વ્યસન ચાલ્યું જશે. તમે સુખી, તમારો પરિવાર સુખી અને સાધુ સંતોને ભગવાન તમારા ઉપર રાજી થાય તો મનુષ્ય જન્મ તમારો સફળ થઈ ગયો સમજી લો. ચાલો, તમને બધાને ધન્યવાદ. બધાને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.